નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપી. મિત્રો, આજે આપણે માર્ચ 2023ના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 1 જોઈશું. શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી. દેશની પહેલી ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન કયા સ્થળ વચ્ચે શરૂ થઈ? દિલ્હીથી ગુજરાત. ફીફા એવોર્ડ 2022-23 જેમાં શ્રેષ્ઠ પુરુષ ખેલાડી આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી, શ્રેષ્ઠ મહિલા ખેલાડી સ્પેનની એલેક્સિયા પુટેલસ, શ્રેષ્ઠ ગોલકીપર આર્જેન્ટિનાનો એમિલિયો માર્ટિનેઝ. કયા સ્ટેડિયમ ખાતે સચિન તેંડુલકરનું સ્ટેચ્યુ મૂકવામાં આવશે? મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં. ઇસરોએ ચંદ્રયાન-3ના ક્રાયોજેનિક એન્જિન CE-20નું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તમિલનાડુના મહેન્દ્રગીરીમાં. રોમાનિયાના વડાપ્રધાન નિકોલે સિયુકાએ તેમના સલાહકાર તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આધારિત રોબોટની નિમણૂક કરી છે. આ રોબોટનું નામ શું છે? આયન. નાગાલેન્ડ વિધાનસભામાં ચૂંટણી જીતનાર પહેલા મહિલા કોણ બન્યા છે? નેશનલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી NDPના ઉમેદવાર હેકાની જખાલુ. અને હા મિત્રો, જો તમે આની PDF લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની PDF પણ મળી જશે. એશિયન ચેસ ફેડરેશને કયા ભારતીય ચેસ ખેલાડીને પ્લેયર ઓફ ધ યરની સન્માનિત કર્યા? ડી ગુકેશને. અરુણાચલ પ્રદેશમાં ચીન સરહદે કઈ નદી પર દેશનો પહેલો સૌથી મોટો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ બનશે? દિબાંગ નદી પર. G20 માટેની ભારતની થીમ શું છે? એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ હવે ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરશે? વડાપ્રધાન, CJI અને વિપક્ષી નેતા દ્વારા. અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા જ ચૂંટણી કમિશનરોની નિમણૂક થતી હતી. તાજેતરમાં ભારતે કયા દેશ સાથેના 75 વર્ષના સંબંધોની ઉજવણી કરી? ઇટાલી સાથેના. પોસ્ટ વિભાગ દ્વારા સેમ ડે ડિલિવરીની સુવિધા કયા શહેરોમાં શરૂ કરવામાં આવી? અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરતમાં. મહારાષ્ટ્રના કયા ગામમાં 8મી માર્ચથી રોજ સાંજે 7થી 8:30 સુધી ફોન TV બંધ પાડવામાં આવશે? મડગાંવ ગામમાં. પુસ્તક વાંચન કે પરિવાર સાથે સમયગાળવો ભંગ કરશે તેનો પ્રોપર્ટી ટેક્સ વધારી દેવાશે. હવે મિત્રો, વિમેન્સ પ્રીમિયર લીગની વાત કરીએ, જેમાં 5 ટીમો છે અને તેની કેપ્ટન વિશે જાણીએ. તો રોયલ ચેલેન્જર બેંગ્લોર, એના કેપ્ટન છે સ્મૃતિ મંદાના. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન છે હરમનપ્રીત કૌર. ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન છે બેથ મુની. યુપી વોરિયર્સના કેપ્ટન છે એલિસા હેલી. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન છે મેંગ લેની. મિત્રો, 5 ટીમો છે. આગળનો ક્વેશ્ચન. ભારતીય પુરુષ હોકી ટીમના નવા ચીફ કોચ કોને બનાવવામાં આવ્યા? દક્ષિણ આફ્રિકાના ક્રેગ ફુલટનને. ભારતીય નૌસેના દ્વારા તાજેતરમાં કયા સમુદ્રમાં બ્રહ્મોસ મિસાઇલ્સનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? અરબી સમુદ્રમાં. મહેસાણામાં સ્થપાયેલી દેશની પ્રથમ જૈન સંસ્કૃત પાઠશાળા, જેને હાલમાં 125 વર્ષ પૂર્ણ કર્યા, શ્રીમદ યશો વિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા. કતાર એરવેઝે તેની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવી છે? અભિનેત્રી દીપિકા પાદુકોણને. કવચ શું છે મિત્રો? ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ. જુવાર, બાજરી, મકાઈ, રાગી, જવ વગેરે જેવા જાડા અને બરછટ ધાન્યોને સરકારે શું નામ આપ્યું છે? શ્રી અન્ન. આખા દેશમાં ક્યાં સુધી 5G નેટવર્ક ઉપલબ્ધ થશે? ડિસેમ્બર 2024 સુધીમાં. પ્રથમ તબક્કામાં છેલ્લા 5 માસમાં દેશના 387 જિલ્લામાં 5G નેટવર્ક ઉપલબ્ધ કરાયું. તાજેતરમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે આતિથ્યમ ડેશબોર્ડને લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ગુજરાત. તાજેતરમાં ભારતનું કયું રાજ્ય વિશ્વનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય બન્યું છે મિત્રો? સિક્કિમ. તાજેતરમાં કયા દેશમાંથી 4000 વર્ષ જૂના પ્રાચીન મંદિર અથવા પ્રાચીન સ્થળના અવશેષો મળી આવ્યા છે? ઇંગ્લેન્ડમાંથી. તાજેતરમાં ભારતના કયા શહેરમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવ્યું? વિશાખાપટ્ટનમમાં. હાલમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા કયા રાજ્યમાં 1300 વર્ષ જૂનો બૌદ્ધ સ્તૂપ શોધ્યો છે? ઓડિશામાં. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? ગાંધીનગર ખાતે. હાલમાં
કયા રાજ્યની સરકારે પોતાનું પ્રથમ મધર મિલ્ક બેંક સ્થાપિત કરવાની ઘોષણા કરી છે? ઉત્તરાખંડ સરકારે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જન આરોગ્ય સુખાકારી માટે કોલ કર્યા વિના એપ્લિકેશન દ્વારા એમ્બ્યુલન્સને ઘટના સ્થળે બોલાવવા કઈ એપ લોન્ચ કરી છે? 108 સિટીઝન મોબાઈલ એપ. તાજેતરમાં દ્રૌપદી મુર્મુ દ્વારા સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023 સમારોહમાં સ્ટીક વેસ્ટ મેનેજમેન્ટની શ્રેષ્ઠ કામગીરી બદલ કયા ગુજરાતી મહિલાને સન્માનિત કરવામાં આવ્યા? રઝીબેન વણકરને. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા લોકનૃત્ય મહાપર્વ વસંતોત્સવનો પ્રારંભ ક્યારે અને ક્યાંથી કરવામાં આવ્યો? 11 માર્ચથી પ્રારંભ કરવામાં આવ્યો, ગાંધીનગર ખાતેથી. તાજેતરમાં વર્ષ 2023માં સૌ પ્રથમવાર આયોજિત વુમન પ્રીમિયર લીગ ઉદ્ઘાટન સમારોહ ક્યાં યોજવામાં આવ્યો? તો જેનો ઉદ્ઘાટન સમારોહ મુંબઈ ખાતે યોજવામાં આવ્યો હતો. વિશ્વ મેદસ્વીતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 4 માર્ચના રોજ. હાલમાં એશિયાઈ ચેસ ફેડરેશન દ્વારા કોને વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે ચૂન્યા છે? ડી ગુકેશને. તાજેતરમાં ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહેલી વુમન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાનું મેસ્કોટ શું છે? શક્તિ. તાજેતરમાં કયા દેશને ગ્રુપ સ્પેશિયલ મોબાઈલ એસોસિએશન GSMA ગવર્મેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 પ્રદાન કરવામાં આવ્યો છે? ભારતને. હાલમાં મધ્યપ્રદેશમાં નવો જિલ્લો બનાવવામાં આવ્યો, તેનું નામ શું છે? મઉગંજ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ. હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 4 માર્ચના રોજ. કયો દેશ ગુજરાતની ગિફ્ટ સિટીમાં પોતાનું કેમ્પસ બનાવશે? ઓસ્ટ્રેલિયા. ગિફ્ટનું પૂરું નામ શું છે? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. હાલમાં નાગરિક સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 માર્ચના રોજ. એશિયાની અત્યાર સુધીની સૌથી લાંબી સાયકલ રેસને કયા શહેરમાં શરૂ કરવામાં આવી? શ્રીનગર ખાતે. આ રેસમાં કેટલા વ્યક્તિઓ સાયકલ લઈને રવાના થયા? 29 વ્યક્તિઓ. આ રેસની લંબાઈ કેટલી છે? 3615 કિલોમીટર. આ રેસ ક્યાંથી ક્યાં સુધીની છે? શ્રીનગરથી કન્યાકુમારી સુધીની. અને વિશ્વ સાયકલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 3 જૂનના રોજ. હાલમાં કયા રાજ્ય દ્વારા સિનિયર મહિલા રાષ્ટ્રીય હોકી ચેમ્પિયનશિપ જીતી લીધી? મધ્યપ્રદેશ દ્વારા. હાલમાં FICCIના મહાસચિવના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા? શૈલેષ પાઠકને. હાલમાં કયા શહેરમાં બાયો એશિયા શિખર સંમેલન 2023નું આયોજન થયું? હૈદરાબાદમાં. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના 50 પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.